નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ટુ ધ ટોપિક સાથે હું છું પ્રીતિ. ટુ ધ ટોપિક એટલે એવો શો કે જેમાં આપની જે સમસ્યા હોય છે તેને વાચા આપવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, જવાબ તલબ કરવામાં આવતો હોય છે એવા અધિકારી, પદાધિકારી કે પછી વિષયના સંલગ્ન વ્યક્તિઓ પાસેથી કે જે લોકો જવાબદેહી માટે બંધાયેલા છે. આજે આપણે વાત કરીશું જંત્રીની. જે પ્રકારે જંત્રીનો અમલ જ્યારે થવા જઈ રહ્યો છે તેવા સમયે ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા સવાલો છે કે ઘર મોંઘા થઈ જશે, ઓફિસ મોંઘી થઈ જશે, મોંઘા થશે તો કેટલા મોંઘા થશે. કારણ કે જ્યારે જંત્રીના અમલની વાત કરવામાં આવી ત્યારે જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો હતા તેમના દ્વારા એક ઉહાપોહ થયો, જે નારાજગી હતી તે વ્યક્ત કરવામાં આવી. જ્યારે આ જંત્રીના અમલની વાત કરવામાં આવી ત્યારે દરવાજા એ પ્રકારે ખુલ્લા રાખવામાં આવ્યા હતા કે આમાં કોઈ પણ જાતના ફેરફાર થઈ શકે છે. જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા લોકો છે એ ભૂપેન્દ્ર પટેલને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા, બેઠકોનો દોર શરૂ થયો અને જે નારાજગી હતી તે ક્યાંક ને ક્યાંક ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. નારાજગી ઘટાડવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો, કારણ કે એ 3 મહિનાનો સમય બિલ્ડર લોબી દ્વારા માંગવામાં આવ્યો હતો. એ 3 મહિનાનો સમય આપ્યા બાદ હવે જ્યારે જંત્રીનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે જંત્રી બમણી થાય તે પહેલા જ લાંબી કતારો જોવા મળી રહી છે. જે પ્રકારે 15મી એપ્રિલથી રાજ્યમાં નવો જંત્રી દળ લાગુ થશે, લોકોના મગજમાં અને મનમાં એક વસ્તુ ઘર કરી ગઈ છે અને તે વસ્તુ છે કે જંત્રીનો દર ડબલ થઈ જશે, ઘર મોંઘા થઈ જશે. અને એને જ કારણે સરકારમાં પહેલેથી જંત્રી બમણી થાય તે પહેલા જ અરજદારોની લાંબી લાઈન લાગી. 13 જ દિવસમાં 1300 કરોડની આવક થઈ સ્ટેમ્પ ડ્યુટીથી. લોકો જંત્રી બમણી થાય તે પહેલા જ સ્ટેમ્પ ડ્યુટી કરાવવા માંગતા હતા. સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકના કારણે ઉછાળો જોવા મળ્યો. 13 જ દિવસમાં 1300 કરોડની આવક જે છે તે સરકારની તિજોરીમાં આવી ગઈ, કારણ કે લોકોને જંત્રીનો ડર લાગતો હતો કે જંત્રી ડબલ થઈ જશે. હવે આપણે જણાવું કે અસલમાં સરકાર તરફથી શું લાગુ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી લાગુ કરવામાં આવ્યું છે કે રહેણાંકમાં જંત્રી દર જે છે તે 1.8 ગણો વસૂલવામાં આવશે. જે ડબલની વાત થઈ હતી તેની જગ્યાએ 1.8 ગણો વસૂલવામાં આવશે. તદુપરાંત ખેતી અને બિનખેતીની જ્યાં સુધી વાત કરવામાં આવે છે ત્યાં સુધી જમીનમાં જંત્રી દર 2 ગણો જ રાખવામાં આવશે. અને આ જ મુદ્દે કે જંત્રીનો અમલ છે તો તેનો શું અર્થ થાય છે, લોકોને એનાથી શું ફરક પડશે, શું ફાયદો થશે, શું નુકસાન થશે, આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મુકેશ પંચાલ કે જેઓ નેતા કોંગ્રેસ છે. મુકેશજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. બીજી તરફ મારા બીજા મહેમાન છે જીનિત શાહ કે જેઓ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે, કે જેઓ બિલ્ડર છે, લક્ષ્મી ગ્રુપ હેન્ડલ કરી રહ્યા છે. તદુપરાંત મારા ત્રીજા જે મહેમાન છે તે છે હર્ષદ શુક્લા કે જેઓ સિનિયર ડાયરેક્ટર છે હાર્બર ગ્રુપ તરફથી. હર્ષદજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. ચોથા મારા મહેમાન છે સુચિત્રા પાલ કે જેઓ પ્રમુખ છે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ તરફથી. સુચિત્રાજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. આપ ચારેને મારો કોમન ક્વેશ્ચન રહેશે અને એક ક્વેશ્ચન છે કે આજે જંત્રી નવી અમલી કરવામાં આવે છે તો આજે નવી અમલી કરવામાં આવેલી જંત્રીથી કોને ફાયદો, કોને નુકસાન? સૌથી પ્રથમ મુકેશજી, હું આપની પાસે આવીશ, ત્યાર પછી જીનિતજી આપની પાસે આવીશ. મુકેશજી, જો સૌ પ્રથમ તો જ્યારે આજથી 2-3 મહિના પૂર્વે જંત્રીની જે વાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી કે ડબલ કરવામાં આવશે, તે જ વખતે મારા સહિત આખા રાજ્યમાં ઉગ્ર વિરોધ થયો હતો અને એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જે તગલખી નિર્ણયો કરવામાં આવે છે આવું ન થવું જોઈએ. કારણ કે સરકારને કોઈ સપનું આવે ને તરત બીજે દિવસેથી દાખલ થઈ જાય એવું ન હોય. પ્રજાના જનમત સાથે કોઈ પણ નિર્ણય થાય તો મને એમ લાગે છે એમાં ક્યાંય વિરોધને અવકાશ ન રહે. પણ આ સરકાર મને એમ લાગે છે કે એમ કેમ પ્રકારે નામદાર હાઈકોર્ટ કોઈ નિર્દેશ કરે અને વિરોધ ના થાય ત્યાં સુધી કોઈ કામ કરવામાં તત્પર હોય એવું લાગતું નથી. જ્યાં સુધી જંત્રીને લાગે વળગે ત્યાં સુધી 2011 ની અંદર એ વખતના તત્કાલીન મહેસૂલ મંત્રી માનનીય આનંદીબેન પટેલ હતા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા, આપણા અત્યારના લોકલાડીલા વડાપ્રધાન. એ વખતે તેમણે એક સાથે ડબલ જંત્રી કરવાનો એમણે નિર્ણય કરેલો અને લાગુ પણ કર્યો હતો. અને તે વખતે આખા ગુજરાતમાં સૌથી પહેલા અમરણાંત ઉપવાસ ઉપર હું એક બેઠો હતો
કે જેનાથી એ જંત્રી અવમાનના તપાસ ઉપર બેસવાથી એ જ દિવસે સાંજે માનનીય મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે 50% જંત્રીનો ઘટાડો કર્યો હતો અને અમારા જે પક્ષના નેતાઓ અને જે વેપારીઓ બધાના સાથ સહકાર સાથે બીજે દિવસે એક હૈયાધારણ સાથે કે આગામી દિવસોમાં આપણે લડાઈ ચાલુ રાખીશું, પરંતુ આ 50% જંત્રીને આવકારીને બીજે દિવસે અમે પારણા કર્યા. એ વખતે પણ અમે અમારા પ્રવચનમાં અને મેં મારા વક્તવ્યમાં કહ્યું હતું કે જ્યારે જ્યારે જંત્રી વધારે સરકાર તો એની દિશા એક જ હોય કે ભાઈ વિકાસ થાય, અને વિકાસ થાય અને લોકો સારા માહોલમાં જીવતા થાય. આધુનિકરણ થઈ રહ્યું છે, બધી જ વસ્તુ સાચી, પણ સાથે સાથે એ હતું કે આપણે સૌથી પહેલા સર્વે કરવું જરૂરી છે. સર્વે કર્યા વગર કોઈ પણ વસ્તુ અમલીકરણ થાય તો એમાં સરકારને પીછેહટ કરવી પડે. મને એવું લાગે છે કે 2011માં એ જ દિવસે પીછેહટ કરી હતી. આ વખતે પણ તમે સમજો કે 11 11 વર્ષ જેટલો સમય વીતી ગયો. આજે ગુજરાત સરકારની અંદર 3 મુખ્યમંત્રી બદલાઈ ગયા. ત્યાં સુધી ગુજરાતની સરકાર ઊંઘતી રહી, એમને કોઈ વિકાસ ના દેખાયો, કોઈ આધુનિકતા ના દેખાઈ, કોઈ પ્રજાનું હિત ના દેખાયું, અને 11 વર્ષ પછી એવો જાગ્યા અને તાત્કાલિક કહ્યું જંત્રીના ભાવો સોમવારથી બમણા કરવામાં આવશે, જેને દસ્તાવેજ કરવો હોય સોમવારે એ લોકોએ આ કરવું પડશે. ત્યાર પછી મારી 1 મિનિટમાં વાત પૂરી કરું. ત્યાર પછી જાહેરના મિત્રો અને અમુક ડેવલપરો એ મુખ્યમંત્રી શ્રીને મળ્યા અને એમણે 2 કે 2.5 મહિનાનો પીરિયડ આપ્યો. શેના માટે? કે તમે તમારા જૂના દસ્તાવેજો હોય જે કરી નાખો, જૂની જંત્રીમાં થઈ જાય. અરે ભાઈ, 2 મહિનામાં જે કરવાનો સમય આપ્યો સારી વાત છે, પણ એ 2 મહિનામાં કઈ આસમાની સુલતાની નથી થઈ જતી. આ દેશની ને ગુજરાત રાજ્યની અંદર દરેક પ્રકારના લોકો વસે છે, મધ્યમ વર્ગના, લોઅર મિડલ ક્લાસ, આ બધા જ લોકો વસે છે, ખાલી કોઈ ઉદ્યોગપતિઓ નથી વસતા. જીનીતજી જી, આપની પ્રતિક્રિયા રાખશો સૌથી પ્રથમ. અકોર્ડિંગલી જે જંત્રી હાઇક છે એ જંત્રી હાઇક થી ડેવલપર્સ જે છે એમની કોસ્ટિંગ કમ્પેરેટિવલી પહેલા કરતા વધી જશે. એનું રીઝન એ રહેશે કે જંત્રી વધવાથી જે એફએસઆઈ પરચેસ કરવાની આવતી હતી અને જે નોન એગ્રીકલ્ચર લેન્ડનું જે પ્રીમિયમ હતું એ ડબલ થઈ ગયું છે અને એની કોસ્ટ ડેવલપરને બેર કરવાની આવે છે. આનાથી એક બીજો ડિસએડવાન્ટેજ એવો થશે, જે ફાર્મર્સ છે એ ફાર્મર્સને બી એમની લેન્ડ જે સેલ થાય છે એ કમ્પેરેટિવલી લો પ્રાઇસમાં થશે, કાં તો એનું લેન્ડનું સેલિંગની જે પેસ હતી, જે સ્પીડથી લેન્ડ્સ ના ડીલ થતા હતા એ કમ્પેરેટિવલી સ્લો થઈ જશે. એની અગેન્સ્ટમાં કન્ઝ્યુમરની વાત કરીએ તો કન્ઝ્યુમરને જે અફોર્ડેબલ હાઉસિંગ છે એમને રેટ હાઇક્સનું નિયર ફ્યુચરમાં એની ઇફેક્ટ આવશે અને રેટ હાઇક આવવાથી એમના ઈએમઆઈસ અને એ જે રેગ્યુલર બેઝિસ પર એમને જે બેર કરવા પડતા હોય છે તો એ બી એમના ઇવેન્ચ્યુઅલી ઇન્ક્રીઝ થશે, જેના કારણે મે બી એવું થઈ શકે કે લોકો જલ્દી જે ડિસિઝન્સ લે છે ઘર પરચેસ કરવા માટે એ ના કરે. ઓકે, હર્ષદજી આપની પાસે આવું છું. આપ જણાવશો જે પ્રમાણે જંત્રીના દરમાં 15મી તારીખથી જ્યારે અમલી બનવા જઈ રહ્યા છે, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પ્રથમ આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. હર્ષદજી. આજે હું ઉદ્યોગ સાથે સંકળાયેલો છું અને સેમ વસ્તુ હું પણ ફીલ કરું છું કે ભાઈ સાહેબે હમણાં જે કીધું એ કે જો આનો પૂરો અભ્યાસ કરીને રિફરકેશન્સ બધા સ્થળ ઉપર ચેક કરીને અને જો એનો નિર્ણય લીધો હોય તો એ જનતાના અને ઉદ્યોગના, ખેડૂતના અને ખાસ કરીને જે ફ્લેટ ધારકો કે જિંદગીમાં એક જ વાર ફ્લેટ બનવાનો છે એ લોકો અત્યારે બહુ ચિંતિત છે અને સ્વાભાવિક છે. કારણ કે આના માટેનું જે હોમવર્ક હોવું જોઈએ મહેસૂલ ખાતા, એની ઉપર મને એવું લાગે છે કે એનો ઘણી બધી જગ્યા ઉપર તો એટલો બધો ડિફરન્સ છે કે હું ફેડરેશન સાથે પણ જોડાયેલો છું, એફઆઈએ સાથે. તો અમે લોકોએ એફઆઈએ તરફથી પણ રજૂઆત કરેલી કે બહુ બધું, દાખલા તરીકે અત્યારે આખા ગુજરાતમાં જો વન ઓફ ધ બેસ્ટ એસોસિએશન કહેવાય ઔદ્યોગિક હરણફાળ હોય તો એ સાણંદ વિસ્તાર છે. અને એક એક્ઝામ્પલ તરીકે સિમ્પલ જોઈએ તો સાણંદની અંદર જે બધા જે કઈ ખેડૂતો છે
એ ખેડૂતોના જે રીચ ગામ કહેવાય કે જેની અત્યારે સૌથી વધારે ડિમાન્ડ છે, જ્યાં 70 થી 100 જેટલી ઇન્ટરનેશનલ કંપનીઓ આવેલી છે, એ જગ્યાનો જે બેસ્ટ ટુ ધ બેસ્ટ ગામ ખોડા છે, કલાણા છે, મખિયાઓ છે, એ બધાનો જે જંત્રીનો રેટ છે એની સામે ગવર્મેન્ટ ધોલેરામાં પણ એવું જ કે છે કે આપણે ડેવલપ કરવું છે, અને ધોલેરાના પ્લસ માઇનસ નરેન્દ્રભાઈ સીએમ સાહેબ હતા ત્યારથી આપણે જાણીએ છીએ ડેવલપમેન્ટ. તો હવે અત્યારે એક સમય એવું થયું કે જે જંત્રીના ભાવ જે ડેવલપ સાણંદના છે એના કરતા 4 ટાઈમ ઓલમોસ્ટ 100 ટાઈમ પ્લસ થઈ ગયા ધોલેરામાં. તો એ મને લાગતું જ નથી કે ગવર્મેન્ટ એવું વિચારે છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે. આઈ ડાઉટ. અને જે ભાઈ બોલ્યા એ પણ બરાબર જ છે કે જો ખેડૂતની જમીન જ સ્લો ડાઉન થશે, ખેડૂતોને પૈસા ઓછા મળશે, અને ક્રેડાઈ છે, જે ગાહેડ છે, એમને પણ બહુ જ પ્રામાણિકતાથી અને એમની સાથેના જે બધા પુરાવા સાથે અમે લોકોએ ફેડરેશનમાં પણ રજૂઆત કરી છે, એ રજૂઆતની કોઈ એક ચોક્કસ નિર્ણય નથી આવી શકતો. અને દરમિયાનમાં એકદમ ત્વરિત આવું થયું એટલે એક શોરગોલ થઈ ગયું છે. 1200 કરોડના હજી તો બેન હું એવું કહું છું કે 12,000 ની બદલે વધારે થતે, પરંતુ આજની તારીખે ત્યાં સબ રજિસ્ટ્રારની અંદર ટોકન લેવો પડે છે. એ ટોકન લેવા બધા 200-500 જણા તો મારી પાસે આવ્યા હતા કે અમને ટોકન જ ના મળ્યા. તો એ લોકો જે ટોકન ના મળ્યા એ લોકો તો અત્યારે પનિશમેન્ટમાં આવી જશે, અમારો અભિપ્રાય છે. ઓકે સુચિત્રાજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો, કારણ કે જે પ્રકારે જંત્રીના દરને અમલી કરવામાં આવે છે જેનાથી જે ગ્રાહક છે તેની ઉપર સૌથી વધારે ફટકો પડશે, ગ્રાહક જે છે, જે કન્ઝ્યુમર છે, તેને સૌથી વધારે ઇફેક્ટ થશે. આપ શું કહી રહ્યા છો? આપની પ્રથમ प्रतिक्रिया. डेफिनेटली जंत्री का इसमें भाव बढ़ाने से ग्राहकों के ऊपर तो डेफिनेटली उसका बोझ आएगा ही, क्योंकि अभी जो नवी जंत्री लागू हुआ उसमें ऐसा बताया गया कि 3 बेडरूम से जो बड़ा है उनको 10% से 20% ज्यादा देना पड़ेगा. तो ऑटोमेटिकली अभी जो भाव है वो भी ग्राहकों के लिए बहुत भारी रकम ही है, और अभी ये जंत्री का जो रकम आ रहा है वो भी ग्राहकों के सर पे ही आ रहा है. तो ग्राहकों को तो चारों तरफ से ही नुकसान है, और ग्राहकों को तो चारों तरफ से ही उनको पीसना होगा. तो जंत्री का जो आज एक दिन पहले उनको डिसीजन दिया गया है ना कि 3 बेडरूम के मकान में 10% વધારા होगा और 20% 10 से 20% વધારા होगा. और दूसरी बात है कि खेती जमीन वाला जो है उसको बिन जमीन करने के लिए 40% से 30% प्रीमियम चुकवाना पड़से. तो इसमें से लाभ किसको होगा? तो गरीब को तो ज्यादा कुछ लाभ होता नहीं है, जो बड़े होते हैं, इंडस्ट्रियल होते हैं, उनको ही फायदा जाता है ना, उनको ही लाभ मिलता है. इंडस्ट्रियल काफी हद तक रो करता है कि नहीं हमको तो कुछ फायदा नहीं है, कुछ फायदा नहीं है. जब उनके ऊपर कुछ हद तक का प्रेशर आता है तभी वो मतलब सरकार के पास रजूआत लेके जाता है, सरकार के पास कुछ कंप्लेन लेके जाते हैं. नहीं तो ग्राहकों का तो कोई सुनने वाला नहीं है. तो ग्राहकों को सुने और बिल्डर का भी नुकसान ना हो, इस तरीके से कामगिरी हो तो वही बेहतर होगा और अच्छा होगा. ઓકે, મુકેશ, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે આપે કીધું કે 11 વર્ષના વારણા વાઈ ગયા અને ત્યાર પછી આ જંત્રીના દર જે લાગુ કરવામાં આવી રહ્યા છે, તો 11 વર્ષ પછી જો જંત્રી વધારવામાં આવી છે અને 2 ગણી વધારવાની વાત ત્યાં સુધી કરવામાં આવતી હતી, તો આપને શું લાગે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક જો સરકારની તિજોરીમાં પૈસા હશે તો વિકાસ થશે, એ આપણે બંને બહુ સારી રીતે સમજી શકીએ છીએ, અને પેનલ ઉપર જેટલા લોકો છે એટલા પણ સારી રીતે સમજી શકશે. પરંતુ જે પ્રકારે 13 દિવસમાં 1300 કરોડની સ્ટેમ્પ ડ્યુટીમાં આવક થઈ છે, તદુપરાંત જે પ્રકારે જંત્રીના દરો લાગુ કરવામાં આવે છે, જે પનિશમેન્ટની જ્યાં સુધી વાત કરવામાં આવી રહી છે, સરકારે સમય આપ્યો છે. મુકેશજી, પ્રીતિબેન, તમે જે વાત કરો છો ને એના કરતા ઉલટી વાત હું કરું છું. 1300 કરોડ જે આવ્યા ને એના કરતા 2011 પછી 2013માં, 2015માં, 2017માં, 2019માં, કદાચ 19માં કોરોના ને બધું એટલે ના થઈ શક્યું હોય, પણ જો એ વખતે સમયાંતરે 5%, 10%, 15% વધારો કરતા ગયા હોત ને તો 1300 કરોડની જગ્યાએ કદાચ વધારે આવક થઈ હોત અને પ્રજાના
જે માથા ઉપર આજે જે લૂંટી લેવાની ભાવના દેખાય છે ને એ ના દેખાય. બીજી વાત એવી છે, તમે જે વાત કરો છો કે જે 11 વર્ષે કર્યું એમાં સરકારની કોઈ મનસા સારી દેખાતી નથી. એમની અણઆવડત અને 11 વર્ષ સુધી કુંભકર્ણની નિંદ્રામાં હતા એટલે એમણે કર્યું છે. બાકી જો એમણે મેં કહ્યું એ રીતે જો વર્ષે 2 વર્ષે કર્યું હોત તો મને એવું લાગે છે કોઈ પ્રજાને એટલો બોજો ન રહે, કોઈ સરકારનું એટલું બર્ડન ન લાગે. આજની પરિસ્થિતિનું વર્ણન કરું તમારી પાસે કે 700 જેટલી સોસાયટીઓ ગુજરાતની અંદર ને અમદાવાદના સિટીમાં જર્જરિત હાલતમાં છે, જે રીડેવલપમેન્ટમાં જવા જઈ રહી છે. અચ્છા, હવે એ જે રીડેવલપમેન્ટમાં જવા જઈ રહી છે તો રીડેવલપમેન્ટ જયારે કરતા હોય છે કોઈ પણ બિલ્ડર, ત્યારે આપણે બિલ્ડર અને જે મેમ્બર, હું એ બિઝનેસ સાથે પણ સંકળાયેલો છું, એ બંનેનું જોવાનું હોય છે કે જે મેમ્બર હોય છે એ બહુ જ 20-25 વર્ષ પહેલા મેમ્બર થયા હોય, જયારે ફ્લેટની કિંમત 2-5-10 લાખ રૂપિયા હોય, આજે કરોડો રૂપિયા થઈ ગઈ છે. તો બિલ્ડર પણ ક્યારે એ લોકોને કંઈક નવો બનાવીને આપે કે એમાંથી એમને કંઈક મળે તો એ એમાંથી એમને બનાવીને આપે ને એમાંથી એમને પણ ચાલે ધંધો. અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે એફએસઆઈ ખરીદવાની છે એની અંદર આ જંત્રીનો જે ભાવ વધારો થયો છે એની અંદર જે એમઓયુ થયા છે એમાં 95% એમઓયુ એવા છે કે આજે નહીં થાય અને કેન્સલ થશે. અચ્છા, હવે જે કેન્સલ થશે એમઓયુ, એના કારણે જે કોઈ મેમ્બરો છે, જે કોઈ ડેવલપરો છે, એ લોકો વચ્ચે ઘર્ષણ થશે, કાયદાકીય કેસો થશે, ક્યાંક ક્યાંક હિંસા થશે. આવા અનેક બનાવો આગામી દિવસોમાં થશે. આ મારું સ્પષ્ટ અભ્યાસ છે કે જેના આધારે હું કહી શકું છું. તો સરકારે પહેલા વિચારવું જોઈએ કે અત્યારની પરિસ્થિતિ શું છે, સર્વે કરવો જોઈએ. જેમ સાહેબે કીધું ને કે સર્વેની વાત છે, સાહેબ તમે ગામડાની વાત કરીને તો હું તમને કહું કે ખેડા બાજુના કેટલાય ગામોમાં તો જે ઓનલાઈન જંત્રી દેખાડે છે ને એ જંત્રી જ નથી. ત્યાં જે એક જંત્રી જે ત્યાં કે ને એ તમારે ભરી દેવાની હોય. જંત્રીની અંદર આ લોકોનો સર્વે જે કરવાનો હોય એ સર્વે કરતો અભ્યાસ બિલકુલ કાચો અને અણઆવડત ભર્યો છે. કારણ કે અમારું થલતેજ, હું થલતેજમાં 35 વર્ષથી રહું છું. થલતેજની જંત્રી 20 થી 40 હજાર, એની બાજુમાં બોડકદેવની 10,000, એનાથી આગળ 8,000, સોલામાં 8,000, ઓગણજમાં 8,000 અને થલતેજ એકમાં 40,000 એ વખતે કરી હતી 2011માં. તમે વિચાર કરો આ કેટલો મોટો અભ્યાસ હશે સરકારનો. એ થલતેજ હોનાની નગરી તો હતી નહીં કે કઈ રીતે એમણે કર્યું હશે. એટલે એ તો પણ એ વખતે 50% કર્યું તો પણ એ 40,000 સુધી પહોંચે જંત્રી. હવે તમે સમજો કે અત્યારે બમણી કરતો 1 લાખ રૂપિયા કે 80,000 રૂપિયા થાય. આ ક્યાંથી લોકો કરી શકે મને કઈ સમજાતું નથી. અને એ સરકારે પણ સમજાવવું જોઈએ કે કઈ રીતે થલતેજની અંદર ને બોડકદેવની અંદર કે બીજા ગામોમાં દરેક જગ્યાએ ને દરેક વિસ્તારમાં દરેક પ્રકારના લોકો વસે છે. કોઈ ઉદ્યોગપતિ એકલા નથી રહેતા. ભારત દેશ કે ગુજરાત રાજ્ય એની અંદર ઉદ્યોગપતિ અને માલેતુજારોની સંખ્યામાં 10% કે 15% આવે, બાકી મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ અને નીચેનો વર્ગ આવે. આ સરકાર આ નીચેના જે 80% ક્લાસનું વિચારતી નથી એવું સ્પષ્ટ આ જંત્રીમાં થાય છે. અને 15 તારીખની રાહ જોવાઈ રહી છે. 15 તારીખે જયારે સ્પષ્ટ અમલીકરણ થશે, નો ડાઉટ પેલા જે વેલફેરના અને ગાહેડના લોકોને જે લોકોને અમુક લોકો કોર્ટમાં ગયા છે, હાઈકોર્ટમાં, તું એનો આવે છે નિર્ણય જોઈએ છે. નકર હું ફરીથી અમરનાથ ઉપવાસ ઉપર બેસવાનો છું. આવું પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું છે. કારણ કે એક વસ્તુ છે, ક્યારેક તો કોઈએ સરકાર પાસે કહેવું જ પડશે કે તમારો જંત્રી બાબતનો અભ્યાસ કાચો છે. કારણ કે એ કાચો સ્પષ્ટ સાબિત થાય છે કે તમે નીચેના પરિવારોનું ધ્યાન નથી રાખ્યું. અને સર્વે કરત તો તમે સર્વે બમણીની જાહેરાત કરી પ્રીતિબેન, તો એમણે 2 મહિનાની વાત કરી. હું કઉ છું તમે બીજા 6 મહિના જવા દો ને, તમે સર્વે કરાવો ને. કઈ જગ્યાએ કેટલો વિકાસ છે, કઈ જગ્યાએ કેટલો ભાવ ચાલે છે, કઈ જગ્યાએ મૂળ કિંમત ચાલે છે, આ કોઈ જાતનો સર્વે કરાયા વગર તમે બમણી જંત્રી કરો. શેના માટે કરો છો એ તો પ્રજાને કહેવું પડે ને. ચૂંટણી વખતે કેમ મત લેવા માટે આપણે અનેક જાતના ભાષણો કરીએ છીએ, તો પછી જંત્રી માટે કેમ ભાષણો નહીં? જંત્રી માટે કેમ મોટા નેતાઓ વચ્ચે નથી આવતા? ઓકે દિનેશજી, જે પ્રકારે મુકેશજી કહી રહ્યા છે કે અભ્યાસ કાચો છે, કારણ કે જે પ્રકારે જંત્રીના દર માટે જે સર્વે કરવું જોઈએ એ નથી કરાવ્યો, જેના કારણે જે અસંતુલિત દેખાઈ આવે છે જે જંત્રીમાં છે. ડુ યુ ફીલ ધેટ? મુકેશજીની વાત સાથે આપ સહેમત છો?
આમાં ડ્યુઅલ ઓપિનિયન છે. એમની વાત એક તરફથી સાચી છે કે સર્વે મે બી થોડો વીક રીતના થયો છે કાં તો થયો જ નથી. બટ એની અગેન્સ્ટમાં દેખવા જઈએ તો આજે જંત્રી હાઇક જે આવે છે એ એટલીસ્ટ 10 to 12 years પછી આવી રહ્યો છે. અને આપણે દેખવા જઈએ તો પ્રોપર્ટીના જે પ્રાઇસીસ છે એ 10 to 12 yearsમાં ઇન્ફ્લેશનના કારણે એટલીસ્ટ ડબલ તો થયા જ છે. એટલે જે સિટી એરિયા હોય ત્યાં મે બી પ્રાઇસ હાઇક જે થઈ રહ્યો છે એ મે બી ઓકે કહેવાય. અને જ્યાં બીજા એરિયાઝ છે ત્યાં એવા બી થોડા એરિયાઝ રહી ગયા છે જ્યાં જંત્રીના પ્રાઇસ સેલ પ્રાઇસ કરતા બહુ વધારે થઈ ગયા છે. એટલે જંત્રીના પ્રાઇસનું રિવિઝન જે થઈ રહ્યું છે એ જેમ મુકેશભાઈએ કીધું છે એ પ્રમાણે થોડું રિસર્ચ કર્યા વગર થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. ઓકે મુકેશજી, દિનેશભાઈ એક વાત કરું તમને કે જે તમે 10 વર્ષ પછી જે ડબલ થયા જે કિંમત એ કરો છો, પણ એક સાચી વાત એવી પણ છે કે 10 વર્ષ એ લોકોએ ધ્યાન નથી આપ્યું. બાકી ખરોખર તમારી વાત સાચી છે કે 10 વર્ષે બમણી થાય તો એ ચાલત, પણ અત્યારે હાલ એક સાથે આ બોજો પ્રજા ઉપર નાખવો એ મને યોગ્ય નથી લાગતું. ઓકે મુકેશજી, જીનીતજી, હર્ષચિત્રાજી, આપ ચારે મારી સાથે બનાવી રહેશો. આપણે વાત કરી રહ્યા છીએ કે જંત્રીનો જો અમલ કરવામાં આવે છે 15/4/2023 થી જ્યારે જંત્રીનો અમલ થઈ રહ્યો છે તો તેનાથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે? શું ઘરનું ઘર લેવું એક સપનું બની જશે? કારણ કે દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું એક ઘર હોય, તો ઘરનું ઘર લેવું એક સપનું બની જશે. આ બધા જ ઉપર વિસ્તૃતમાં જરૂરથી ચર્ચા કરીશું, પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક વિરામનો. મળી એક નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે ટુ ધ ટોપિકમાં. આપણે વાત કરી રહ્યા છીએ જંત્રીના અમલની. 15 એપ્રિલ 2023 થી જંત્રી અમલમાં આવી રહી છે, નવા દર અમલમાં આવી રહ્યા છે. જે પ્રમાણે લોકોના મનમાં ડર વ્યાપી ગયો છે કે નવી જંત્રી અમલમાં આવશે તો ઘર મોંઘા થશે. કારણ કે બ્રેક પર જતા પહેલા એ જ પ્રમાણેની વાત થઈ રહી હતી કે ઓફિસની વાત કરવામાં આવે, ઘરની વાત કરવામાં આવે, ખેતીની વાત કરવામાં આવે, તો આ બધામાં જે પીસાશે એ કોણ પીસાશે? એ પીસાશે આમ જનતા. કારણ કે જે પ્રકારે આ જે દંડથી બચવા માટે, આજે સજાથી બચવા માટે જે પ્રકારે સ્ટેમ્પ ડ્યુટીમાં જે પ્રકારે 13 જ દિવસમાં 1300 કરોડની આવક થઈ ગઈ છે. મુકેશજી જે પ્રમાણે કહ્યું કે આ જો એક સાથે 50% વધારી, એને કરતા જો 5% વધારી હોત તો કદાચ આના કરતા વધારે આવક થઈ શક્યો હોત, જેનાથી વિકાસ થઈ શક્યો હોત. જે પ્રકારે જો આ દરોને અમલી જો કરવામાં આવશે તો તેઓ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ સરકાર તરફ ઉચ્ચારી છે. તેમનું દ્રઢપણે માનવું છે કે દરેક વ્યક્તિ એક સપનું લઈને આવતી હોય છે ને એ સપનું જ્યારે પૂર્ણ ન થાય ત્યારે એ વ્યક્તિ ઉપર શું વીતતી હોય છે ને એ સરકાર ક્યારેય નહીં સમજી શકે. જ્યારે પોતાના ઘરનું ઘર બનાવવા માટે એક રૂપિયો વ્યક્તિ જોડતો હોય છે અને જ્યારે ઓલ ઓફ સડન એક ડિસિઝન લેવામાં આવે છે કે ભાઈ જંત્રીના ડબલ થઈ જશે, ત્યારે એવા સમયે એ વ્યક્તિ એ જ વિચારતી હોય છે કે હવે હું કેવી રીતે ઘરનું ઘર બનાવીશ, હું કેવી રીતે આ બધી વસ્તુઓને પહોંચી વળીશ. અને આજ બધી ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયેલા છે મુકેશ પંચાલ કે જેઓ નેતા કોંગ્રેસ છે, જીનિત શાહ કે જેઓ બિલ્ડર છે, લક્ષ્મી ગ્રુપ તરફથી આવ્યા છે, હર્ષદ શુક્લા કે જેઓ સિનિયર ડાયરેક્ટર છે હાર્બર ગ્રુપ તરફથી, તદુપરાંત સુચિત્રા પાલ મારી સાથે જોડાયેલા છે, પ્રમુખ ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ તરફથી. હર્ષદજી, આપની પાસે આવું છું, આપ જણાવશો. કારણ કે એક સવાલ, સીધો સવાલ, સચોટ જવાબની આશા આપની પાસેથી રાખું છું કે જંત્રી કોને ચૂકવવી પડશે, કોના માથા ઉપર હશે જંત્રી ચૂકવવી? હર્ષદજી, સ્વાભાવિક છે કે એક એન્ડ કસ્ટમર ઉપર એટલે કે જનતા ઉપર જ આ બોજો છે. મને 2-3 વસ્તુ ડિબેટ ઉપરથી આઈ એમ કમિંગ ફર્સ્ટ ટાઈમ, પણ મને 1-2 વસ્તુ બહુ સારી સાચી લાગી છે કે જો મુકેશભાઈ કહે છે એમ, જો આપણે એક ગ્રેજ્યુઅલી કોઈ પણ માણસને મનમાં એક થાય કે ઓહો ડબલ, પણ જો એને ગ્રેજ્યુઅલી સમજ્યા અને 2-5% થી હોત તો जोर का झटका धीरे से लगते. नंबर 1. नंबर 2 કે આ કરનાર કોણ છે, તો કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ છે મહેસૂલ ડિપાર્ટમેન્ટ, અને મારો 30 વર્ષનો અનુભવ એવો છે કે કોઈ પણ આઈએસ કે બ્યુરોક્રેટ્સ એ 2-3 વર્ષે બદલાતા હોય, 3 વર્ષે પાછો એનો એક્સપિરિયન્સ, એટલે જે એનું સ્ટડી થવો જોઈએ, ડીપ સ્ટડી, એની સાથે સાથે જો એ લોકોએ એવા કોઈકની એક તજજ્ઞ લોકોને, જે આપણે એવું નથી કહેતા કે આપણે પણ એવા તજજ્ઞ લોકોને જો કોલેબોરેશનમાં એક કમિટી. ત્રીજું એવું લાગે છે કે ઓપોઝિટ ધીમે ધીમે નબળું થતું જાય છે. ભાઈ કે મને બહુ સારું લાગ્યું હમણાં તપાસ, પણ હવે અત્યારનો સમય એવો છે, મેં જોયું હતું કે રાજકોટમાં આવો જ એક બનાવ બન્યો હતો
અને ત્યારે ચિમનભાઈ શુક્લા આજ બીજેપીમાં એમણે અનશન કર્યું હતું અને કોર્પોરેશન, અને એનો એક ઇમ્પેક્ટ હતો. પણ અત્યારે જે વાતાવરણ જ એવું છે કે જયારે ઓપોઝિશન એકદમ નિષ્ક્રિય છે, ત્યારે કદાચ મુકેશભાઈના અમરના તપાસમાં કેટલું કોણ સાંભળશે મને પોતાનો એક અંગત ડાઉટ છે. ઇટ મે બી, પણ અલ્ટિમેટલી ફરીથી જવાબ આપું છું કે જે કોઈ વસ્તુ છે એ કન્યાની કેળ ઉપર આપણે કહીએ છીએ કે ભાર બોજો, એ ફરતો ફરતો જે છે એ આમ જનતા ઉપર જ આવશે. ફ્લેટમાં બિલ્ડરો જે કઈ પૈસા વધારશે એના નેગોશિએશન થશે. અને મને ખાસ કરીને મુકેશભાઈની એક વાત બહુ સાચી લાગે છે કે સૌથી સારું જે બધા લોકોનું વિન વિન હતું એ હતું ડેવલપમેન્ટ સ્કીમ, કે જેની અંદર જૂના લોકોને રીડેવલપમેન્ટમાં નવા લોકો આવતા હતા, એમાં બધા ખેડા ગોહાડ એ બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ હતું, અને એમાં જૂના 25 વર્ષ 30 વર્ષના ફ્લેટોને નવા ફ્લેટ મળતા હતા, એને કોઈ બેનિફિટ મળતો હતો. FSI ને જે બધા બેનિફિટ્સ ને લઈને મારો જે 500 સ્ક્વેર ફીટ નો ફ્લેટ હતો એ 550 મળતો હતો, પ્લસ કઈ આવક થતી હતી. આ બધું ગુજવાઈ જશે. એનું કારણ કે કયા સ્ટેજમાં છે એવું કોઈ સર્વે જ નથી થયો કે ભાઈ આજે કેટલા આવા MOU થયા છે, એ MOU નું કયું સ્ટેજ ચાલે છે, પેલું સ્ટેજ ચાલે છે કે ચોથું સ્ટેજ ચાલે છે. ઓલ ઓફ એ સડન લોકોને મનમાં એક ભય વ્યાપી ગયો, ડબલ 100% પ્લસ. અને એના કરતા આના માટે હજી પણ સરકારે એક સાચો અને ન્યાયી, મને એવું લાગે છે કે કોઈ બીજા લોકો કોઈ કોર્ટમાં જશે, કારણ કે અત્યારે કોર્ટ સિવાય કોઈ આશરો નથી. મુકેશભાઈ, મારો તો અંગત એક સિનિયર માણસ તરીકે તમને સલાહ છે કે અમરનાથના ઉપવાસ કરતા એક કાનૂની લડાઈ રાખો, એમાં લોકો જોડાતા જશે અને લોગ આતે જાયેંગે કારવા બનતા જાયેગા. બધાને ઇફેક્ટ થાય જ છે ક્યાંક ને ક્યાંક. આમાં કોઈ પણ, હું તો બિઝનેસમેન છું, ઇન્ડસ્ટ્રીઝની સાથે સંકળાયેલો છું, તો અમને પણ સૌથી વધારે ગુજરાત સમૃદ્ધ કેવી રીતે બની? ઇન્ડસ્ટ્રીઝથી બની. એવરીબડી ઇઝ નોટ. તો આજે ઇન્ડસ્ટ્રીઝને તો એકદમ કરોડરજ્જુ, કારણ કે અમારી જે જમીનો હોય એ એકર્સમાં હોય, 100 એકર્સ 200 એકર. આઈ વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ફોર નેસ્લે ઇન્ડિયા, તો અમારી 100 એકર જગ્યા છે નેસ્લે. હવે આજે જો આની ગણતરી કરીએ તો એની કરોડો રૂપિયામાં ફરક થશે. અને ઇન્ડસ્ટ્રીઝ જો થોડી પણ બેકઆઉટ થશે અથવા હેજિટેટ થશે, બેકઆઉટ તો ઠીક છે પણ હેજિટેટ થશે તો પણ બહુ મુશ્કેલી થશે. ને ખાલી મેજોરિટીથી કે એબ્સોલ્યુટ વેલાને અત્યાર સુધીમાં બીજું મુકેશભાઈ મને એવું લાગે છે, બધા લોકો પેનલ મેમ્બર્સને પણ લાગશે કે આ બધું અત્યાર સુધી ચૂંટણીઓને કારણે એને પાછું ઠેલતા ગયા. એક ચૂંટણી પછી વિધાનસભાની, ત્યાં લગીનમાં પાછી ગ્રામ પંચાયતની, ગ્રામની પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગુજરાત ફેસ કરતું જ આવે છે 6 મહિને, વર્ષે, 2 વર્ષે. અને ચૂંટણીના જ્યાં વ્યાપક અસર પડવાની હોય એટલે હોલ્ડમાં રાખે. અને પછી એક સમય એવું થયું કે વિસ્ફોટક બનીને ડબલ કરી દે. પણ કોઈ પાસે તજજ્ઞતા નથી. અને ફરીથી જો એક કમિટી બને બધા તજજ્ઞ, બધાને ન્યુટ્રલ, એનાથી જો નહીં હોવો જોઈએ. તમે જે પ્રમાણે કીધું ને કે કન્યાની કેળે ભાર, આમાં તો જનતા પૂછતા હશે જે એક રૂપિયો, સર સોરી ટુ સે, પણ એક રૂપિયો પૈસો ભેગો કર્યો હોય ને પછી જયારે ઓલ ઓફ સડન કોઈ ડિસિઝન આવે છે ને ત્યારે એ વ્યક્તિના દિમાગમાં અને દિલ ઉપર શું ચાલતું હોય છે ને એ આપણી પેનલ ઉપર જેટલા લોકો છે ને, જેટલા લોકો આપણને જોઈ રહ્યા છે ને, એ વધારે સારી રીતે સમજી શકતા હશે. ડોન્ટ યુ ફીલ કે બિલ્ડર અને સરકાર, બિલ્ડરને પણ ના ભાર આવે ના જનતાને ભાર આવે, સરકાર તરફથી એવી કોઈ વિન વિન સિચ્યુએશન રાખવી જોઈએ અથવા તો એવું કશુંક રાખવું જોઈએ જેથી કરીને જે જનતા છે તેને ભાર ન પડે? હર્ષદજી, ત્યાર પછી સુચિત્રાજી આપણી પાસે આવીશ. હાજી જી હર્ષદજી. હાજી, તો હું એવું માનું છું કે એનું વિન વિન બનાવવું હોય તો ઘણા બધા લોકોને જે તજજ્ઞ છે, જે આ લાઈનમાં 25-30 વર્ષ, એમાં 2, 4, 5 સારા બિલ્ડરો છે, એ લોકોનો પણ અભિપ્રાય લેવો જોઈએ. મહેસૂલના અધિકારીઓ જે જેન્યુન કદાચ રિટાયર્ડ થઈ ગયા હોય પણ એવા અધિકારીઓ પણ છે કે જેમણે 20-15 વર્ષ બધું જે ટોટલ એના ટેન્યુરમાં, 50 વર્ષના ટેન્યુરમાં 20 વર્ષ એને મહેસૂલનું કામ કર્યું હોય, એ લોકો જે છે, ત્રિવેદી સાહેબ છે કે અરવિંદ અગ્રવાલ છે, મહેશ્વર સાહુ, એ લોકોની સાથે તો એક વિન વિન થાય. અને એક ન્યુટ્રલ કમિટી, અને એના રિલેક્સેશન તો ઘણી બધી રીતે આપી શકાય.
રિલેક્સેશન સરકારને આપવા હોય તો કોઈ બહુ મોટો પ્રશ્ન જ નથી, ઘણી બધી રીતે આપી શકાય. આપણને પૂછે તો આપણે 20 કનેક્ટ, પણ એ બધું થઈ ત્યારે કે જો એક વખત મેજોરિટીથી ડિસાઇડ થાય એ એક્ટિવિટી, અને પછી તો કાનૂની રીતે એને ઘણી બધી સરળતા રહેશે. કારણ કે ચોક્કસ ને ચોક્કસ આમાં અદાલતના ઘણા બધા લોકો જે છે, જુદી જુદી અદાલતનું પણ ભારણ વધશે. અદાલતનું ભારણ વધશે તો ઘણું બધું બીજું ભારણ અટકશે. કારણ કે અદાલત તો જે ન્યાયાધીશો જજ જેટલા છે એટલા જ રહેવાના, એની અંદર આવો 200, 500, 1000 કેસ થશે તો એ બધું. અને કન્યાની કેસનો વસ્તુનો હું હજી ફરીથી કહું છું કે જો રસ્તો કાઢવો હોય ગવર્મેન્ટને તો બહુ બધા રસ્તા છે, બહુ બધા રસ્તા કે જ્યાં ખરેખર બેકવર્ડ એરિયા છે એનું ડેવલપમેન્ટ કરી અને એના પૈસા આવે એ આ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવું. સુચિત્રાજી, આપની પાસે આવવા માંગુ છું, આપ જણાવશો. કારણ કે એવું કહેવાય છે કે વિકાસ કરવા માટે પૈસો જરૂરી છે. પૈસો હશે તો જે તે શહેર, જે તે રાજ્ય, જે તે દેશનો વિકાસ થશે. પરંતુ શું વિકાસ કરવા માટે જે જનતા છે તેની ઉપર ભાર આપવો, તેની પર પ્રેશર આપવું, આ પ્રકારે નવા દળ લાગુ કરવા એ કેટલા અંશે વ્યાજબી લાગે છે આપને? विकास जरूरी है, लेकिन विकास के लिए ग्राहकों को पीसा जाए ये सही नहीं है. ग्राहकों के लिए कुछ अगर आप डिसीजन ले रहे तो आप जब बिल्डर के रिकॉर्डिंग कुछ कामगिरी कर रहे तो वहां पे क्रेडा को आप नियुक्त कर रहे, जोड़ रहे हैं, रेडा को जोड़ रहे, तो ग्राहकों के अगर हित के लिए आप लोग कुछ कर रहे कि ग्राहकों को के बारे में कुछ डिसीजन ले रहे, तो ग्राहक सुरक्षा का जो रिलेटेड जो महान अनुभव व्यक्ति है उनको क्यों नहीं जोड़ा जाता है कोई भी डिसीजन लेने से समय? तो जो महानुभाव व्यक्ति है, जो महानुभावी हमारे जो माननीय महाशय या महाशया होते हैं, तो उनको उसमें जोड़ना चाहिए. क्रेडा हर वक्त बिल्डर तरफ ही ज्यादातर उनका समर्थन करते हैं. रेडा भी आज सरकार ने रेडा ग्राहक के लिए बिठाया गया है, लेकिन हम ग्राहक सुरक्षा की तरफ से हमारी जो अनुभव है वो बिल्डर तरफ ही उनका सब कुछ होता है. ग्राहकों को रेडा से भी न्याय बहुत कम मिलता है. तो ग्राहक सुरक्षा जो एक संस्था है, ग्राहक सुरक्षा जो अपना कोर्ट है, वहां से ही ग्राहकों को न्याय मिलने का एक हमारी चांसेस रहता है कि यहाँ से ही ग्राहकों को न्याय मिलेगा. तो ग्राहकों को हित के लिए अगर कोई डिसीजन लिया जा रहा है तो ग्राहक सुरक्षा रिलेटेड जो व्यक्ति है उनको जोड़ा जाए, उनके सामने डिसीजन को रखा जाए, ग्राहकों के सामने रखा जाए. छूटने के टाइम पे हर एक चीज को ग्राहकों जनता के सामने रखा जाता है, तो ग्राहक के सामने ग्राहकों के मुद्दे को क्यों नहीं रखा जा रहा है? ग्राहकों को तय करने दीजिए कि उनके लिए क्या सही है, क्या गलत है. आप हर एक चीज डिसीजन लेते हैं और ग्राहकों के सर पे थोप देते हैं और ग्राहकों को मजबूरन वो चीज को करना ही पड़ता है. आज जंत्री का जो मैटर उन्होंने लिया है, जंत्री का जो भाव વધારો किया है, यहाँ पे उपस्थित माननीय महाशय सभी जो बात कर रहे करीबन हद तक सही है कि हर एकदम से 50% ना बढ़ा के थोड़ा थोड़ा बढ़ाते तो प्रेशर ज्यादा नहीं आता. या जो आज हर एक चीज मुद्दे को कोर्ट में ले जाना बहुत जरूरी हो गया है. अगर हर एक चीज कोर्ट में ही ले जाना पड़े तो फिर सरकार हर एक चीज की डिसीजन डायरेक्टली क्यों ले रहा है? तो ग्राहक के हित में है तो ग्राहकों को जोड़ो, क्रेडाई को जोड़ो, रेडा को जोड़ो, सबको एक कमेटी बनाओ, सब कमेटी में सबका सुनो. आप आपका ही सोच के अपना ही सब डिसीजन लेके बाहर डिक्लेयर कर देते हो और उसको मजबूरन ग्राहकों को मतलब उसको करना पड़ रहा है, उसको उस ये को शामिल करना पड़ रहा है. ये ग्राहकों के लिए बहुत हानिकारक है और ग्राहकों के लिए बहुत नुकसानकारक भी है. આવવા માંગુ છું, આપ જણાવશો. કારણ કે જે પ્રકારે અત્યારે હાલ માહોલ ચાલી રહ્યો છે, વિકાસ જો જોઈતો હોય તો શું તેના માટે જે
વિકાસ જોઈતો તો છે અને એના માટે જરૂરી છે કે આ પ્રકારે જંત્રીના દર ડબલ કરવામાં આવે તો જ થઈને વિકાસ થશે, કારણ કે આનાથી તો જે જનતા છે તે પીસાઈ રહી છે, કારણ કે જે ઘરનું સપનું હતું એ હવે કોશો દૂર દેખાઈ રહ્યું છે. મુકેશજી, જો હું થોડીક ચોખવટ કરવા માંગુ છું કે સૌથી પહેલા એક વાત છે કે જો અત્યારે હાલની જે જંત્રી છે એ તો એમાં તો એમને સુધારો કર્યા વગર કોઈ છૂટકો જ નથી. પણ માનનીય હર્ષદભાઈને એક વાત કહું, એમણે કહ્યું કે અવમાનના ઉપવાસનું, સાહેબ 2011માં પણ કોઈ પક્ષે નહોતું કહ્યું કે તમે ઉપવાસ ઉપર બેસો. મારી પરિસ્થિતિ એવી થઈ હતી કે મારી 14 લાખની દુકાન મેં વેચવા કાઢી હતી અને એની સ્ટેમ્પ ડ્યુટી 16 લાખની લાગતી, અને મને એમ થયું કે આ સરકાર 16 લાખ મને આપી દે, 14 લાખની દુકાન જે છે 16 લાખ મને સરકાર આપી દે તો મારે આ જઈએ તો થયું ચાલે નહીં, જે જંત્રી છે તમારે કરવું પડશે. આના હિસાબે મારે તાત્કાલિક મને એમ થયું કે મારે મારા ન્યાય માટે આ કરવું પડશે. તમે સમજો, એટલે હું અત્યારે હાલ પણ જે વિચારી રહ્યો છું, મને અત્યારે કોઈ તકલીફ નથી, મને અત્યારે કોઈ ડબલ જંત્રી નડતી નથી. પણ માણસ માત્ર દરેક જણ જો આવું વિચારશે ને તો આ સરકારો આ જ રીતે નિર્ણય કરતી રહેશે, એ કોઈ પણ સરકાર હશે. એટલે મારું એક જાગૃતિનું ધોરણ પણ છે અને અમરણાંત તપાસ છે ને સાહેબ, મારે તો કરવાના જે નક્કી છે. પણ જો એ 15 તારીખ સુધીમાં નિર્ણય લેશે તો ખૂબ સારી વાત છે, નહીં તો ભલે 40 ડિગ્રી ગરમી થાય કે 45 ડિગ્રી, હું થલતે 4 રસ્તા ઉપર અમરણાંત ઉપવાસ ઉપર બેસીશ. આ નક્કી વાત છે, સોશિયલ મીડિયા ઉપર 4 દિવસ પહેલા મેં મૂક્યું છે. પણ એનો અભ્યાસ કરીને કે જો સરકાર કઈ આઘું પાછું કરે તો આપણને કઈ વાંધો નથી, અને જે 10 વર્ષે એક સાથે કરી છે એ તો બિલકુલ ચલાવી નહીં લેવાય, એ એમની અણઆવડતનો ભાગ છે. બીજી વાત, તાત્કાલિક એમને શું કરવું જોઈએ? જે રીડેવલપમેન્ટની અંદર FSI ખરીદીનું જે છે એની અંદર જે 40% છે એના 10% કરવા જોઈએ. આપણે સાવ નાબૂદ કરવાની વાત નથી કરતા, હંમેશા વિકાસ તરફ અમારું ધ્યાન હોય જ છે, પરંતુ વિકાસ એવો ક્યારેય ન હોવો જોઈએ કે જે ગરીબ અને મધ્યમ વર્ગ માણસ ઘરમાં સૂતો હોય ત્યારે ઊંઘ ના આવે, એવા નિર્ણયો ક્યારેય કોઈ સરકારના ચલાવી લેવાય નહીં. અને એક તરફ લોકલાડીલા પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે મારે દરેકને ઘર આપવું છે, અને એક તરફ એમના જ મુખ્યમંત્રી જયારે આવા નિર્ણય લેતા હોય, મને એમ લાગે છે કે માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી આમાં દખલ અંદાજી કરવી પડશે. કારણ કે જે તે વખતે એક જ દિવસમાં 50% કરનાર તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના અને હાલના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા. એટલે મને એવું લાગે છે કે આ વખતે પણ નરેન્દ્રભાઈ મોદીએ આ ગુજરાતના જંત્રીના નિર્ણયમાં દખલ અંદાજી કરી અને ગુજરાતની પબ્લિકને ન્યાય મળે એવું ક્યાંક ને ક્યાંક કરવું પડશે. અને સ્ટેમ્પ ડ્યુટીની અંદર પણ જો તમારે જંત્રીનો વધારો કરો તો ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવો પડશે, આ પણ એક જરૂરી છે. અને વાત રહી ડેવલપરની અને વેપારીઓની, તો હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ડેવલપર અને વેપારી એમને લાગતું હોય કે આ વસ્તુ ખોટી છે, પણ છતાં ગુજરાતની અંદર એ પ્રકારનો સરકારનો ડર છે કે એમને ધંધો કરવો એટલે એ લોકો બોલી ના શકે. આ પણ એક નિર્વિવાદ સત્ય છે, કારણ કે એ લોકો નહીં બોલી શકે. પણ હું તો એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ આ ગુજરાતની જનતાએ 156 સીટ આપી સાહેબ, તો 156 સીટ કયા વિશ્વાસે જનમત આપ્યો હશે? અને આ નિર્ણય જો કરવા જઈ રહી છે સરકાર, તો 156 સીટ આપેલા જે મતદારો છે મનમાં શું વિચારતા હશે કે અમે આ જે સરકારને 156 સીટ આપીશું, આવા નિર્ણયો કરવા માટે આપી છે? આ પણ એક અગત્યનો મુદ્દો અને પબ્લિકની અંદર પડેલો વિચાર પણ તમને કહેવા માંગુ છું. અને બીજી વાત, આ જે 700 રીડેવલપમેન્ટની સ્કીમ છે, 22,000 થી વધારે પરિવારો છે. આ પરિવારો સાહેબ તમે એનો કરી ઊંઘ ઉડાડી દીધી છે. કોઈ ગમે તે કહેતું હોય હું નવા ફ્લેટ વેચાય બને એની વાત નથી કરતો, કે ભલે થાય, પણ હંમેશા દરેક વિસ્તારની અંદર વિકાસ, ડેવલપિંગ, ભાવ, મૂળ કિંમત, જંત્રી અને દરેક પાસાઓનો અભ્યાસ કરી અને જો જંત્રી વર્ષે 2 વર્ષે વધારે તો મને કે કોઈ ગુજરાતની જનતાને વાંધો ના હોય, કારણ કે વિકાસ એક માનવી ઝંખે છે. પરંતુ આવી રીતે તગલખી નિર્ણય જે થાય એવો વિકાસ ક્યારેય કોઈ સહન નહીં કરી લે, હું પણ નહીં કરું કે ગુજરાતની જનતા પણ નહીં કરે. ઓકે, 30 સેકન્ડનો સમય આપું છું. જીનીતજી 30 સેકન્ડ, આપ અંતમાં લાસ્ટમાં શું કહેવા માંગો છો? આપની પ્રતિક્રિયા 30 સેકન્ડ.
જે હાઇક છે એ વધારે સ્ટ્રેટેજિકલી ઇમ્પ્લિમેન્ટેશન થયું હોત તો જેવી ગુજરાતની પબ્લિક છે એમને વધારે એક સારી રીતના આ કાર્ય કરી શકતા. વેરેઝ જે 2 મહિનાનો જે ટેન્યોર મળ્યો હતો જંત્રી હાઇક કર્યા પછી, કે જેમાં જૂના દસ્તાવેજ કે જૂની જે બી વસ્તુ છે એ લોકો કામ એમના પતાઈ શકે, તો એ ડેફિનેટલી પબ્લિકને બેનિફિશિયલ હતું જ. તો અકોર્ડિંગલી સારી રીતના ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આગળ કામ જે છે એ બધું સ્મૂથલી થાય, તો એવી રીતના એ લોકોને ઇમ્પ્લિમેન્ટેશન ગવર્મેન્ટને લાવવું જોઈએ. હર્ષદજી 30 સેકન્ડ. મારું પોતાનો પર્સનલ ઓપિનિયન એવો છે કે જેમ ઘણી બધી અત્યારે ચેનલ હોય છે, એ લોકો એક સબ્જેક્ટ ઉપર પબ્લિક ઓપિનિયન માંગે છે. એવો 156 સીટ મળી છે, એ જ પબ્લિકની પાસે એક સમયના મર્યાદામાં બધા ઓપિનિયન લેવો જોઈએ અને એનું એકદમ તટસ્થ રીતે એનું ઓપિનિયનના આધારે ફ્રેશ ડિસિઝન લેવું જોઈએ. એમાં કોઈ જવાબદારીઓ પણ નહીં, પણ આજે ખબર પડશે કે જે 156 સીટ આપ્યું છે એ માણસો એ પોતે પબ્લિક આ વિષય ઉપર શું સોચે છે, એ સોચને આધારે નિર્ણય લે અને પછી કમિટી બનાવે તો કેવી રીતે એકબીજાને એડજસ્ટ થાય, સ્લેબ કેમ ઘટાડી શકાય, 2 રૂમનું હોય તો હજી કેમ ઓછું થાય. ઘણા બધું છે. ભાઈએ સાચું કીધું કે સ્ટેમ્પ ડ્યુટીની આરે કેવું એવું એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, એવી ઘણી બધી વસ્તુ થઈ શકશે. ओके सुचित्रा जी 30 सेकंड. अभी जो सिचुएशन है जंत्री का, उसमें तो सुधार की बहुत जरूरत है और आगे सुधार के साथ साथ सर्वे की भी जरूरत है. सर्वे करे और उसके बाद ग्राहकों के हित के लिए जो डिसीजन हो वो ले, ग्राहकों को सुझाव ले कि ग्राहकों को क्या चाहिए. तो ग्राहकों की चाहत को ध्यान में रखते हुए अगर सुधार करे तो वो ज्यादा बेहतर रहेगा. रीडेवलप में भी फायदा ग्राहकों को मिलना चाहिए. हर चीज में ग्राहकों को ही पीसना पड़े वो सही नहीं है. तो ग्राहकों को राय लेना बहुत जरूरी है. मुकेश जी 30 सेकंड. મને હર્ષદભાઈની વાત ખૂબ સારી લાગી કે તમે ઓપિનિયન પોલ લઈ અને કરી શકો, પણ માનનીય હર્ષદભાઈ આપને એક વાત કરવા માંગુ છું કે આ મહેસૂલ ડિપાર્ટમેન્ટ 24 કલાક પગાર લેતું ડિપાર્ટમેન્ટ છે, 365 દિવસ પગાર લેતું ડિપાર્ટમેન્ટ છે અને એમના મંત્રીઓ પણ 24 કલાક 365 દિવસ પગાર લેતા અને પ્રજાના મતોથી ચૂંટાયેલા લોકો છે, અધિકારીઓ. એટલે ઓપિનિયન પોલ કરતા એ લોકો જો એસી કેબિનમાં બેઠા વગર અભ્યાસ કરે વિસ્તારનો અને પછી આનો ઇમ્પ્લિમેન્ટ કરે તો હું માનું છું કે ક્યાંય વાંધો ના આવે. ओके मुकेश जी, जिनीत जी, हर्षद जी, सुचित्रा जी, आप चारेयનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. આપણે વાત કરી રહ્યા છે કે જંત્રીના અમલની. પેનલિસ્ટ મારી સાથે જોડાયેલા હતા, મતાંતર હતું, પરંતુ એક સૂર જરૂરથી હતો કે સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક ઓપિનિયન પોલ લેવો જોઈતો હતો, સરકારે સર્વે કરવો જોઈતો હતો ને ત્યાર પછી આ જે અમલ છે તે લાગુ કરવો જોઈતો હતો. પરંતુ જે પ્રકારે બધા જ ગેસ્ટ એક વસ્તુ ઉપર એકમત થયા હતા અને તે મત હતો કે વિકાસ જો ઝંખવો હોય, વિકાસ જો જોઈતો હોય તો તેના માટે જંત્રીના દર જરૂરથી વધારો, પરંતુ એની સામે બિલકુલ વાંધો નથી, પરંતુ જે દર વધારો છો તે સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને વધારો. જે પ્રકારેનો તેનો સમયગાળો હોય છે તે સમયગાળામાં વધારો એવું ન બને કે 11 વર્ષ નથી વધારો ને પછી જ્યારે 11 વર્ષ પછી આપ જ્યારે વધારો છો ત્યારે તે ડબલ વધારો. આના કારણે જે સામાન્ય જનતા છે તે પીસાઈ રહી છે. એવું કંઈક થાય કે બિલ્ડર અને સરકાર દ્વારા એક કંઈક એવી સમજૂતી થાય જેના કારણે જે જનતા છે, જે ગ્રાહક છે, તેના કેડ ઉપર ભાર ના આવે. જે પ્રમાણે હર્ષદજી કહી રહ્યા હતા કે કન્યાના કેડ ઉપર ભાર હોય છે, પરંતુ એવું કંઈક થાય કે જેના કારણે આ જે ગ્રાહક છે એ પીસાય નહીં. જંત્રીનો અમલ અને ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આજ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતમાં.